શિહોરમાં પ્રદૂષિત પાણી અને સામાજિક પ્રશ્નો મુદ્દે જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ભાવનગર જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક નાગરિકો દ્વારા જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। શિહોરમાં અપાતા અત્યંત દૂષિત અને વાપરવામાં અયોગ્ય પાણી અંગે લેબોરેટરી રિપોર્ટમાં હવાલો આપી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરવા માંગ કરાઈ હતી। એના ઉપરાંત એટ્રોસિટી એક્ટના કડક અમલીકરણ અને પીડિતોને અને આર્થિક જમીન સહાય તેમજ સાંથણીની જમીનો પરના દબાણો હટાવવા અને ગામડાઓમાં પર્વતીય અસ્ફૂર્તતા નાબૂદ કરવા મુદ્દે રજૂઆત કરી હતી। યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જેકે સિંગર સાથે હિરેનભાઈની ભાવનગર। તમે આવેદનપત્ર આજે ભાવનગરના નાગરિકો અને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી કે 2026ના આપણા ગુજરાતમાં 2026ના આપણા શિહોરમાં આજે પણ દોડું દૂષિત અને સર્વ સમાજના લોકો ના પી શકે એટલું ગંદી ક્વોલિટીનું પાણી આપવામાં આવે છે। નાગરિકો અને કોંગ્રેસ પક્ષના અમારા આગેવાનો દ્વારા પ્રાઇવેટ લેબોરેટરીમાંનું ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું તો રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે પીવા માટે નહીં અન્ય કામોમાં પણ ઉપયોગમાં ન લઈ શકાય એટલું દોડું ગંદુ અને દૂષિત પાણી એ શિહોરની જનતાને આપવામાં આવે છે। એટલે તાબડતોબ સરકાર દ્વારા આ મુદ્દે એક્શન લેવામાં આવે અને પીવાનું શુદ્ધ પાણી દરેક નાગરિકને મળે એ દરેક નાગરિકનો ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકાર છે। સાથોસાથ એટ્રોસિટી એક્ટના અમલીકરણ બાબતે મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર એસપી દ્વારા સ્થળ ખરાઈ કરવાની હોય છે કે પીડિતને જાનમાલનું કેટલું નુકસાન થયું અને રેપ ગેંગરેપ મર્ડર અટેમ્પ્ટ ટુ મર્ડર જેવા ગંભીર કિસ્સાઓમાં ઈંટોનો ભઠ્ઠો સ્ટોનની કોરી સરકારી નોકરીને ખેતીની જમીન આપવાની જોગવાઈ છે। આ પ્રમાણેની કામગીરી ભાવનગર અને અન્ય જિલ્લાઓમાં ગુજરાતમાં નથી થતી તો આ બાબતે પણ એક નવો જિલ્લો ભાવનગર કલેક્ટર તંત્ર દ્વારા પાર પાડવામાં આવે। કેટલાક પ્રકરણમાં સાંથણીની જમીનોમાં દબાણ છે, ગામે ગામ આજે પણ અસ્પૃશ્યતા પ્રવર્તે છે, એવા બધા પ્રશ્નોની રજૂઆત કરી છે। આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા અને બધા લડનારા માણસો દ્વારા આ પ્રશ્નનું સમાધાન નહીં થાય એક ઉગ્ર કાર્યક્રમ અમે આપીશું।